દ્વારકા યાત્રાની ભવ્ય સફળતા બાદ ભાવનગરથી ગુરુ આશ્રમ બગદાણા સુધી સ્કેટિંગ યાત્રા આજે તળાજા પહોંચી। ભાવનગરના યુવા સ્કેટર્સ દ્વારા અવારનવાર વિવિધ પ્રકારના સાહસિક અને પ્રેરણાદાયી આયોજન કરવામાં આવતા હોય છે। અગાઉ યોજાયેલી દ્વારકા સ્કેટિંગ યાત્રાની ભવ્ય સફળતા બાદ ફરી એકવાર ભાવનગરથી ગુરુ આશ્રમ બગદાણા સુધીની સ્કેટિંગ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। અનોખી યાત્રા આજે તળાજા શહેર પહોંચી હતી, જ્યાં સ્થાનિક નાગરિકો અને રમત પ્રેમીઓએ યાત્રાળુઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। સ્કેટિંગ દ્વારા લાંબા અંતરની યાત્રા કરીને યુવાનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો તેમજ શારીરિક તંદુરસ્તીનો સંદેશ આપવાનો મુખ્ય હેતુ હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું। યાત્રામાં ભાગ લેનાર સ્કેટર્સે ઉત્સાહ અને જુસ્સા સાથે આગળ વધીને પોતાની પ્રતિભા અને સહનશક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। દ્વારકા યાત્રાની સફળતા બાદ યોજાયેલી આ સ્કેટિંગ યાત્રાને પણ લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે। ગુરુ આશ્રમ બગદાણા સુધીની આ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છાઓ સાથે માર્ગમાં વિવિધ સ્થળોએ સ્વાગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। જે આપનો પરિચય। હું પ્રણવ અંધારિયા, લાયન સ્કેટિંગ ક્લબ ભાવનગરથી। આજરોજ તારીખ 31 મે 2026ના રોજ અમે સવારે 4 વાગે નીલમબાગ ખાતેથી ભાવનગરથી બગદાણા ખાતેની એક સ્કેટિંગ યાત્રાનું આયોજન કરેલું છે, જે અમે સવારે 4 વાગે શરૂ કરી છે। બપોરે ધારડી પહોંચી વિરામ લઈ પ્રસાદી ત્યાં લઈ અને ત્યાંથી ફરીવાર સાંજે 4 વાગે યાત્રા ફરીવાર શરૂ કરી અને અમે અત્યારે તળાજા ખાતે પહોંચ્યા છીએ અને સંધ્યા આરતી સમયે અમે આ યાત્રા બગદાણા ખાતે પહોંચી અને આ બાળકો બાપાના દર્શન કરશે। કેટલા સભ્યો છો અંદર? અત્યારે આ યાત્રામાં ટોટલ 26 બાળકો જોડાયેલા છે અને એમના વાલીઓ પણ સાથે એ લોકોને ખૂબ સપોર્ટ કરી રહ્યા છે। શું લોકોને તમે શું સંદેશ આપવા માંગો છો? આ યાત્રા પાછળનો અમારો ઉદ્દેશ છે કે ભાઈ અમે હમણાં ડિસેમ્બર મહિનામાં ભાવનગરથી દ્વારકા સુધીની એક યાત્રા કરેલી, જેની સફળતા બાદ અત્યારે નાની એવી શોર્ટ આજે વેકેશન ચાલી રહ્યું છે એટલે બાળકોને ધાર્મિક બંને બાળકો મોબાઈલથી દૂર રહે અને બીજું જે અત્યારે સામાજિક જ્ઞાન મળવું જોઈએ બાળકોને મળી રહે, એ પાછળનો અમારો ઉદ્દેશ છે।